ભાવનગરના અસામાજિક તત્વોએ જે છે એ આતંક ફેલાવ્યો છે। ખેડૂતવાસ વિસ્તારમાં મોડી રાત્રે આતંક મચાવ્યો। જૂની અદાવતની દાજ રાખીને આતંક મચાવતા શખ્સનો આ વિડીયો વાયરલ થયો છે। ત્રણ ઇસમોએ દિનેશભાઈના ઘર સામે આવી તેમને ઘરે મકાનમાં રહેલ માલ સામાન તેમજ બાઇકમાં તોડફોડ કરવામાં આવી। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। અમે ઉઠા હતા 1:30 વાગે લોકો આવ્યા, 3 જણા બાયા બંધ હતા। તમને કૂટ્યા ભસતા તો અવાજ આવ્યો, તમને શું થયું કે જોવા નીકળ્યો હું તો ગાડીમાં એ ભાંગતા છે બે હોયાના 2 પાના હતા, પછી હોયાના 2 પાના હતા, પછી એક બીજું હથિયાર હતું, 3 હથિયાર હતા અને 3 જણા હતા। એ પહેલો વિજ્જો કાઢ્યો કે બીજો રાજન, ત્રીજો અમન। એ મારા છોકરાને હોયા 1.5 વર્ષથી લોકોને ઘેંગા તો આવ્યા છે। પછી અમારા 2 વર્ષની દિવસે એકદમ આવી ગયા, 2 દી ઘર મૂકીને ભાગી ગયા, 2 દિવસ ભાગી ગયા। પછી મેં છાપામાં આપી દીધું કે મારા છોકરીને અમારા કાંઈ આગે વહી ગયા નહીં, ઓકે રસ્તે કે કોઈ તે। પછી થોડાક દિવસ શાંતિ રહ્યું તો આ સાંજે આવ્યા એ લોકો। આખરે કેટલું નુકસાન તમારું થયું? અમારી 2 ગાડીઓ ભાંગી નાખી, 2 ઉપરનું બારણું ભાંગી નાખ્યું, નીચેના 2 બારણા ભાંગી નાખ્યા, ઉપરની 2 કાચની બારી ભાંગી નાખી, વોશિંગ મશીનનું ઢાંકણું બધું ભાંગી નાખ્યું।